જય ભારત મિત્રો, જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમી તેમજ એક્ઝામ ગુરુ ગુજરાતના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. મિત્રો આપ સૌને જાણ છે મુજબ નજીકના સમયમાં ખૂબ બધી પરીક્ષાઓ આવવાની છે. આ ઉપરાંત ધોરણ 6 થી 10ની અંદર ઉપયોગી થાય એવું તમામ પ્રકારનું જે મટીરિયલ છે, ખાસ કરીને વિજ્ઞાન વિષય, આ વિજ્ઞાન વિષયના આપણા લેક્ચરો છે શરૂ થઈ ગયા છે. આગામી સમયમાં અલગ અલગ બીજા વિષયોના પણ લેક્ચરો શરૂ થઈ જશે. મિત્રો આગામી સમયમાં પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ જે જાહેર થઈ ગઈ છે, ઉપરાંત ટેટ ટાટ સીસી, આ બધી પરીક્ષાઓ આવવાની છે. તો ખાસ મિત્રો આગળ આપણે છે 12 લેક્ચર છે લઈ લીધા છે. આજે આપણો લેક્ચર નંબર છે 13. આ આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાન, પછી આવશે આપણું રસાયણ વિજ્ઞાન, પછી આવશે ભૌતિક વિજ્ઞાન. ભલે અમારે 200 લેક્ચર થાય બરોબર, પણ એકદમ ઝીણું નાનું દરરોજ ભણવાનું. એકદમ છે 6 થી 10ની તમામ બુકનો આખો કોન્સેપ્ટ આવી જોઈએ, નિચોડ આવી જવો જોઈએ. આવી રીતે આપણે છે ભણવાનું છે મિત્રો. આજે આપણે ભણવાનું છે પાચન તંત્ર, અને એની અંદર ભાગ 2. લેક્ચર નંબર 12 ની અંદર આપણે ભાગ 1 જોઈ ગયા છીએ. તો મિત્રો ખાસ કરીને વિડીયો શરૂ કરતા પહેલા તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો, અને કન્ટેન્ટ પસંદ આવતું હોય તો તમે છે જરૂરથી નીચે કોમેન્ટ કરી દેજો. તમારે કયા નવા વિડીયો જોઈએ છે એના વિશે પણ કોમેન્ટ કરી આપજો. મિત્રો બધી મહેનત તમારા માટે જ છે, એટલે ખાસ કરીને જોડાયેલા રહેજો. એકદમ ફ્રીમાં મળે છે. અને આજે અમારું ટેલિગ્રામ ચેનલ છે બરોબર છે, ટેલિગ્રામ ચેનલ ઉપર છે, આપ જોડાઈ જજો. એક્ઝામ ગુરુ ગુજરાત સાથે આ વોટ્સએપ નંબર પર આપ વોટ્સએપ કરીને અન્ય પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકો છો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો મિત્રો વધારે સમય નથી બગાડતા, આપણો લેક્ચર નંબર 13 જે આપણે શરૂ કરી રહ્યા છીએ. નેક્સ્ટ આપણે જો લેક્ચર આવશે એની અંદર આપણે ચેતાતંત્ર ને એ બધું હજી ભણવાનું છે. આગળના 12 લેક્ચર જે છે, આગળ 12 લેક્ચર પૂરા થયા છે. આ 12 લેક્ચરમાં જો તમારે હજી જોવાના બાકી હોય તો ઝડપથી જોઈ આવજો, પછી આમાં જોઈન કરજો, કારણ કે આની પછી આપણે ઘણું બધું હજી ભણવાનું છે. ઘણા બધા લેક્ચર આવશે, અલગ અલગ વિષયના આવશે. એક પણ મુદ્દો બાકી નહીં રહે, અમે અહીંયાથી ગેરંટી આપીએ છીએ. બસ અમારે જરૂર છે તમારા સાથ, સહકાર, વિશ્વાસ અને પ્રેમની. તો મિત્રો ખાસ કરીને આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આવો શરૂ કરીએ છીએ આપણો લેક્ચર નંબર 13, પાચન તંત્ર ભાગ 2. મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર અહીંયા સુધી વાત કરી ગયા હતા. મુખની અંદર 3 એના અંગો જોઈ લીધા હતા. ત્યાંથી અન્નનળી, પછી આપણે જોઈ લીધું હતું જઠરની અંદર આપણે યકૃત અને પિત્તાશય, યકૃત અને પછી આપણે ભણ્યા હતા પિત્તાશય બરોબર. અહીંયા સુધી આપણે છે ભણી ગયા હતા લેક્ચર નંબર 1, એટલે કે લેક્ચર 12 પાર્ટ 1 પાચન તંત્ર. આજે આપણે ભણવાનું છે એના પછી સ્વાદુપિંડથી કન્ટિન્યુ કરવાનું છે. એટલા માટે કહું છું, જો હજી આ વસ્તુ તમારે જોવાની બાકી છે તો અચૂકથી છે એક વખત જોઈ આવજો બરોબર. આ ક્યાં હશે? લેક્ચર નંબર 13માં હશે. ક્યાં હશે? લેક્ચર નંબર 13 પાર્ટ 1. ક્લિયર છે મિત્રો? તો ખાસ કરીને એકવાર જોઈ આવજો એટલે તમને અહીંયાથી કન્ટિન્યુ ખબર પડે. ચલો મિત્રો શરૂ કરીએ છીએ. સ્વાદુપિંડ. મિત્રો સ્વાદુપિંડ છે ને, સ્વાદુપિંડ આ એક પ્રકારની મિશ્ર ગ્રંથિ છે. કેવી ગ્રંથિ છે? મિશ્ર ગ્રંથિ. આ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે છે ભાઈ? સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. એકમાત્ર મિશ્ર ગ્રંથિ જે 2 પ્રકારના સ્ત્રાવ કરે બરોબર. એકમાત્ર મિશ્ર ગ્રંથિ છે જે કેટલા પ્રકારના સ્ત્રાવ કરે? 2. કયા 2 પ્રકારના? એક આવશે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અને બીજું ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે? અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો. હવે મિત્રો તમને ખબર જ છે, અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ અંતઃસ્ત્રાવની અંદર જે છે એ 2 પ્રકારના અંતઃસ્ત્રાવ, એક છે ઇન્સ્યુલિન અને બીજું છે ગ્લુકાગોન. કયું છે? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. જે આ ઇન્સ્યુલિન છે ને, આની ઉણપને કારણે એક રોગ થાય જેને મધુપ્રમેહ કહેવાય. કયો રોગ કહેવાય? મધુપ્રમેહ. આ મધુપ્રમેહ એટલે કોણ? તો કે ડાયાબિટીસ. આ પ્રશ્ન એક વખત પૂછાઈ ગયો છે પરીક્ષાઓની અંદર કે ભાઈ ઇન્સ્યુલિનની ઉણપને કારણે કયો રોગ થાય છે? તો ડાયાબિટીસ યાદ રાખજો, ને એનું જ ગુજરાતી છે મધુપ્રમેહ. બીજો છે અંતઃસ્ત્રાવ છે એ છે ગ્લુકાગોન. બીજો અંતઃસ્ત્રાવ કયો છે? ગ્લુકાગોન. 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કેટલા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? 2. પહેલું કોણ છે? ઇન્સ્યુલિન. બીજું કોણ? ગ્લુકાગોન. હવે આના શોધક કોણ છે? તો કે બેટિંગ અને બેસ્ટ. બેટિંગ અને બેસ્ટ દ્વારા અંતઃસ્ત્રાવોની શોધ કરવામાં આવી કે સ્વાદુપિંડમાં છે આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એના પછી સાહેબ ઉત્સેચકોની વાત કરી લઈએ તો કુલ કેટલા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે? અહીંયાથી 3 ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. કેટલા ઉત્સેચકોનો થાય? 3. મેં તમને કીધું હતું ઉત્સેચક એટલે તમારે શું યાદ રાખવાનું છે? ઉત્સેચક એટલે યાદ રાખવાનું છે તમારે પાચન કરે. શું કરે છે? પાચન કરશે. શું કરશે? પાચન. તો જો અહીંયા તમને 3 ઉત્સેચકો આપ્યા છે, જેમાંથી પહેલું છે એમાઇલેઝ, બીજું છે ટ્રિપ્સિન અને ત્રીજું છે લાઇપેઝ. જે પૈકી એમાઇલેઝ જે છે એ કોનું પાચન કરે છે? સ્ટાર્ચનું પાચન કરશે. આ આપણે આગળ પણ આપણે ભણી ગયા છીએ
યાદ કરો આપણે આગળ પણ જે આના વિશે ચર્ચાઓ કરી ગયા છે કઈ જગ્યાએ, તો કે મુખ ગુહામાં વાત થઈ ગઈ છે આના વિશે, કઈ જગ્યાએ વાત થઈ ગઈ છે, મુખ ગુહામાં આની અંદર છે વાત થઈ ગઈ છે, બરોબર, તમને યાદ હોવું જોઈએ આ વસ્તુ. ચાલો, તો એમાઇલેસ સ્ટાર્ચનું પાચન કરશે, ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરશે. આ ઉપરાંત આપણે જઠરમાં એક અંતઃસ્ત્રાવ ભણી ગયા છીએ, જઠરમાં અંતઃસ્ત્રાવ એક ભણી ગયા છીએ, અંતઃસ્ત્રાવ, અને કયો હતો, તો કે પેપ્સિન હતો. કયો હતો? પેપ્સિન. અંતઃસ્ત્રાવ જે પેપ્સિન ઉત્સેચક જે છે જઠરમાં, ઉત્સેચક, આ પેપ્સિન ઉત્સેચક જે છે, પેપ્સિન ઉત્સેચક આ કોનું પાચન કરે છે, તો કે પ્રોટીનનું જ પાચન કરે છે. કોનું પાચન કરે છે ભાઈ? તો કે પ્રોટીનનું જ પાચન કરે છે. તો અહીંયા છે ટ્રિપ્સિન, જઠરમાં હતો પેપ્સિન. અહીંયા મેં તમને યાદ રાખવા માટે કીધું હતું એક વસ્તુ, પ્રોટીનનું સૌપ્રથમ પાચન ક્યાંથી શરૂ થાય? પ્રોટીનનું સૌપ્રથમ પાચન કયા અંગથી શરૂ થાય? કયા અંગથી શરૂ થાય? તો યાદ રાખજો, જઠર આવશે. કોણ આવશે? જઠર. અહીંયા તો શું થાય છે? ટ્રિપ્સિન દ્વારા પ્રોટીનનું પાચન થાય છે, પણ આની પહેલા છે એ પેપ્સિન દ્વારા જઠરમાં પ્રોટીનનું પાચન થવાની શરૂઆત થઈ ગઈ છે. અને છેલ્લે છે લાઇપેઝ. લાઇપેઝ છે લિપિડનું પાચન કરશે. લિપિડ એટલે કોણ છે? આપણી ચરબી, બરોબર. આ ચરબીને હું શું કહું છું? તો કે લિપિડ કહું છું. શું કહું છું? લિપિડ. ઓલા ત્રણ તમારે યાદ રાખવાના છે. કયા ત્રણ યાદ રાખવાના છે? તો સૌથી પહેલા છે એમાઇલેઝ. એમાઇલેઝની પછી જે છે એ છે ટ્રિપ્સિન, અને છેલ્લે જે છે એ છે લાઇપેઝ. ચલો, હું તમને અહીંયા સરસ મજાની રીતે છે એક અલગ સ્લાઇડની અંદર છે એ સમજાવી દઉં. ચલો, શું યાદ રાખશો સૌથી પહેલા? તો કે બે પ્રકારના સ્ત્રાવ કરે. એક છે અંતઃસ્ત્રાવ. એક શું સ્ત્રાવ કરે છે? અંતઃસ્ત્રાવ, જે પ્રક્રિયાના ભાગરૂપ હોય, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને બીજો કોનો સ્ત્રાવ કરે છે? તો કે ઉત્સેચકો. કોનો સ્ત્રાવ કરે છે? ઉત્સેચક, જે સામાન્ય રીતે પાચનની ક્રિયા સાથે જોડાયેલા છે, અલગ અલગ ખાદ્ય પદાર્થોની. ચાલો, તો અંતઃસ્ત્રાવોમાં બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે, જેમાં પહેલો જે છે એ છે ઇન્સ્યુલિન. જ્યારે બીજો જે છે, બીજો એ કયો છે? તો કે ગ્લુકાગોન. કોણ છે? ગ્લુકાગોન. ચલો, હવે મેં તમને અહીંયા છે હમણાં જ તે આગળ જ તે વાત કરી દીધી છે. ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન, આના ઉણપને કારણે એક રોગ થઈ ગયો છે મધુપ્રમેહ. અને મધુપ્રમેહને બીજું હું શું કહું છું? તો કે ડાયાબિટીસ. આની શોધ કોણે કરી? અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવની શોધ, તો આ યાદ રાખજો, આ અંતઃસ્ત્રાવની શોધ કરી બેટિંગ અને બેસ્ટ દ્વારા થઈ છે. કોના દ્વારા થઈ છે? બેટિંગ અને બેસ્ટ. ચલો, ક્લિયર છે એટલી વસ્તુ મિત્રો? તો આ યાદ રાખજો અંતઃસ્ત્રાવોની અંદર. ચલો, હવે આપણે આગળ વધીએ. ઉત્સેચકો. કેટલા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય? 3. જેમાં સૌથી પહેલો જે ઉત્સેચક છે એ છે એમાઇલેઝ. કોણ છે? એમાઇલેઝ. બીજો જે છે એ છે ટ્રિપ્સિન. કોણ છે? ટ્રિપ્સિન. અને ત્રીજો જે અંતઃસ્ત્રાવ છે કોણ છે? લાઇપેઝ. ઉત્સેચક લાઇપેઝ. ચલો, આ ત્રણેય વિષયની વાત કરી હતી. ચલો, યાદ કરો તો હવે અહીંયા એમાઇલેઝ છે એ કોનું પાચન કરતો હતો? એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરે છે. કોનું પાચન કરે છે? સ્ટાર્ચ. ચલો, ટ્રિપ્સિન છે, ટ્રિપ્સિન, આ ટ્રિપ્સિન કોનું પાચન કરશે? તો કે પ્રોટીનનું પાચન કરશે. કોનું પાચન કરશે? પ્રોટીન. અને ત્રીજું જે છે એ લાઇપેઝ. લાઇપેઝ છે એ કોનું પાચન કરે છે? તો કે ચરબી. કોનું પાચન કરે છે? ચરબી એટલે કે લિપિડનું પાચન કરે છે. કોનું પાચન કરે છે? લિપિડનું પાચન કરે છે. મિત્રો, અહીંયા કન્ફ્યુઝ ન થતા, તમે હજી કહું છું તમને, અહીંયા કન્ફ્યુઝ ન થતા. અહીંયા ટ્રિપ્સિન છે, આપણે જઠરમાં એક જોયો હતો. જઠરમાં કોણ હતું? તો કે પેપ્સિન હતું. કોણ હતું? પેપ્સિન. બરોબર છે? એટલે આ વસ્તુ છે યાદ રાખજો ખાસ કરીને. ક્લિયર છે? તો આ વસ્તુ કંઈક વાત થઈ આપણે ઉત્સેચકો ક્યાંથી? તો કે સ્વાદુપિંડના સ્ત્રાવો છે. કોના સ્ત્રાવો છે? સ્વાદુપિંડના સ્ત્રાવો. ચલો મિત્રો, ક્લિયર છે એટલી વસ્તુ? એકદમ ઈઝી વસ્તુ છે, આમાં કાંઈ તમારે બીજું યાદ રાખવાનું છે નહીં. એકદમ સરળ છે, સિમ્પલ છે, સોબર છે, અને તમને પરીક્ષાઓની અંદર છે આવું
પૂછાય છે, બરોબર। ચાલો અહીંયાથી હવે આપણે આગળ વધીએ છીએ। હવે જો મિત્રો અહીંયા એક વાત યાદ રાખજો તમે, યકૃતમાંથી બીજા પણ સ્ત્રાવો થાય, બરાબર। યકૃતમાંથી થતા અન્ય સ્ત્રાવો, તો યકૃતમાંથી અન્ય કેવા સ્ત્રાવો થાય, તો એક યાદ રાખવાનું છે હિપેરિન। યાદ કરો આપણે આ રુધિરાભિસરણ તંત્રમાં ભણી ગયા, ક્યાં ભણી ગયા છીએ, તો કે પરિવહન તંત્રમાં, પરિવહન તંત્રની અંદર આ વસ્તુ આપણે ભણી ગયા છીએ, બરોબર। હજી આ પરિવહન તંત્ર રુધિરાભિસરણ તંત્ર ન જોયું હોય તો જોઈ આવજો। તો હિપેરિન શું કરે છે, શરીરની અંદર લોહી જામતું નથી। આ હિપેરિન છે શરીરની અંદર લોહી જામતું શું કરે છે, અટકાવે, શરીરની અંદર, અંદરની બાજુએ। ચાલો પછી છે થ્રોમ્બોપ્લાસ્ટિન, આ પણ ભણી ગયા છે, જે શરીરની બહાર લોહી જામતું નથી, બરોબર। શરીરની બહાર છે, શરીર બહાર, શરીર બહાર લોહી જામતું અટકાવે, લોહી જામતું અટકાવે, બરોબર। આ થ્રોમ્બોપ્લાસ્ટિન, પ્રોથ્રોમ્બોપ્લાસ્ટિન આ ભણી ગયા છે। હવે આ લોહી જામતું નથી એ માટે જવાબદાર છે, કોના માટે જવાબદાર છે, લોહી ન જામવા માટે, લખી દઉં છું, ચાલો, લોહી ન જામવા માટે જવાબદાર। એમાં એક આવે છે હિપેરિન, જે શરીરની અંદર, અને થ્રોમ્બોપ્લાસ્ટિન શરીરની બહાર। પણ અહીંયા જો કીધું છે લોહી જામવા માટે જવાબદાર કોણ ભાઈ, લોહી જામવા માટે જવાબદાર છે ત્રાક કણો, એટલે કે આપણા પ્લેટલેટ્સ, આ વિટામિન કે, બરોબર, અને ફાઇબ્રિનોજન, બરોબર છે। બીજું કયું છે ફાઇબ્રિનોજન, આની અંદર ફાઇબ્રિન નામનું તત્વ હોય, કયું તત્વ હોય, ફાઇબ્રિન। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર। લોહી જામવા માટે જવાબદાર કોણ, તો કે કોણ લોહી છે જામવા દેતું નથી, તો હિપેરિન શરીરની અંદર, થ્રોમ્બોપ્લાસ્ટિન શરીરની બહાર। પણ લોહી જામવા માટે જવાબદાર કોણ, તો કે ત્રાકકણ, વિટામિન કે અને ફાઇબ્રિનોજન, બરોબર છે। એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। અને અગાઉની પરીક્ષામાં એક પૂછાઈ ગયેલો પ્રશ્ન, આ આઈએમપી પ્રશ્ન છે, એકદમ આઈએમપી પ્રશ્ન છે, બરોબર। શું કીધું, જો લોહીની નળીઓમાં લોહી જામી જતું નથી, લોહીની નળીઓમાં લોહી નથી જામતું, આ નળીઓ એટલે બીજું કાંઈ નહીં હો, તમારી શું છે, ધમની છે, ધમની અને શીરાની વાત છે, કોની વાત છે, ધમની અને શીરાની વાત છે। તો અહીંયા લોહી જામી જતું નથી, એના માટે કયું રસાયણ જવાબદાર છે, તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ। આ યાદ રાખજો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, કયું છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, જેના કારણે શરીરની અંદર લોહીની નળીઓ એટલે કે ધમની, શીરા અને એ બધાની અંદર છે લોહી જામતું નથી। આ વસ્તુ છે ખાસ તમારે યાદ રાખવાની છે। ચાલો હવે અગત્યની વસ્તુ આવે છે, હવે અગત્યની વસ્તુ આવે છે નાનું આંતરડું। મિત્રો આપણે જઠ્ઠર ભણ્યા, જઠ્ઠરની અંદરથી ખૂબ બધા છે પ્રશ્નો નીકળે, એ જ રીતે અહીંયા છે નાનું આંતરડું, નાના આંતરડાની અંદરથી પણ એટલા જ પ્રશ્નો નીકળે। જો એક તો આ જે છે ને અંદર ગૂંચળામય રચના છે, અંદરની બાજુએ ગૂંચળામય રચના, બરોબર। પેલા યાદ રાખજો આ કેવી રચના છે, એકદમ ગૂંચળામય રચના છે, ગૂંચળામય રચના છે, એકદમ કેવી રચના છે, તો કે ગૂંચળામય રચના છે। નાનું આંતરડુંની લંબાઈ જ તે 7.5 મીટર જેટલી છે, કેટલા મીટર જેટલી છે, 7.5 મીટર જેટલી છે, એટલે 21-22 ફૂટ જેટલી લંબાઈ છે આની અંદાજિત ફૂટની અંદર થઈ। તો આ પ્રશ્ન તમને અઢળક વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયો। તેની અંદર રસાંકુરો આવેલા હોય। હવે રસાંકુરો શું છે, તો કે આપણીના આંગળી જેવા ટેરવા જેવા ભાગ છે એની અંદર આવેલા હોય, જે શું કરે છે, તો કે ખોરાક જે અંદર આવે છે એની શોષણ સપાટીમાં, એની પાચન સપાટીમાં વધારો કરે, જેના કારણે વધારે પ્રમાણમાં ખોરાકનું પાચન થઈ શકે। રસાંકુરો આવેલા હોય છે, આંગળી જેવા રસાંકુરો આવેલા હોય છે, જરૂરી ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે। શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય, આ યાદ રાખજો, શરૂઆતના ભાગને શું કહેવાશે, પક્વાશય। પ્રશ્ન પૂછે શરૂઆતનો ભાગ, કેવો ભાગ છે આ, શરૂઆતનો ભાગ, શરૂઆતનો ભાગ, નાના આંતરડાની શરૂઆતનો ભાગ એને શું કહેવાય, પક્વાશય કહેવાય છે। પછી છે કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે। આ જે વસ્તુ છે ને, આપણે ત્રણ વસ્તુ અહીંયા કહું છું ને, આ આઈએમપી છે, એકદમ આઈએમપી। કાર્બોદિતનું પાચન થઈ છે એમાં જ બને છે, તો કે ભાઈ ગ્લુકોઝમાં, ચરબીનું પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ, અને આગળ પ્રોટીન આવશે એ એમિનો એસિડ, જો અહીંયા લખેલું જ હશે, પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં રૂપાંતરણ પામે છે। નાના આંતરડાની અંદર દિવાલમાં હજારો આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહેવાય છે। શું કહેવાય છે, રસાંકુરો। મેં કીધું એમ હજારો આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, પાચન સપાટીમાં વધારો કરે, જો પાચિત ખોરાકની શોષણ સપાટી છે એમાં શું કરે છે, વધારો કરે। સૌથી લાંબુ નાનું આંતરડું જોની અંદર જોવા મળે, તો કે તૃણાહારી પ્રાણીઓની અંદર જોવા મળે। કોમાં જોવા મળે, કેમ ભાઈ તૃણાહારી પ્રાણીઓ, તો કે તૃણાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિ ઘાસ એના ઉપર આધારિત છે, એની અંદર પાચન સમયે છે શું પાચન કરવું પડે એને,
સેલ્યુલોઝનું પાચન કરવું પડે. શેનું પાચન કરવું પડે? સેલ્યુલોઝ. હવે સેલ્યુલોઝ છે આ પાચનમાં બહુ વાર લાગે, એટલે કે સમય લાગે છે, કઠિન છે પાચન થવું. તો પાચન થવા માટે યોગ્ય સમય મળી રહે, યોગ્ય પ્રક્રિયા થાય પાચન પ્રક્રિયા, એટલા માટે તૃણાહારીઓની અંદર જે એનું નાનું આંતરડું છે ખૂબ લાંબુ હોય, જ્યારે માંસાહારીઓની અંદર કેવું હોય? ટૂંકું, કારણ કે એને સીધું માંસ ખાવાનું છે, બીજા પ્રાણીઓનું માંસ ખાઈને પ્રોટીન મેળવે છે સીધું, એટલે એનું નાનું આંતરડું કેવું હોય છે? તો કે ટૂંકું હોય. પણ અહીંયા જે છે તૃણાહારીઓ અને સેલ્યુલોઝનું પાચન કરવાનું છે, એટલા માટે એનું નાનું આંતરડું કેવું હશે? સૌથી લાંબુ હશે. બરોબર, આ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. અહીંયા પણ કેટલીક અગત્યની વસ્તુઓ છે એની આપણે છે ચર્ચા કરી લઈએ ઝડપથી. ચાલો વાત કરી લઈએ નાનું આંતરડું. નાનું આંતરડું છે, ત્યાં ખોરાક ક્યાંથી આવે પેલા આપણને ખબર હોવી જોઈએ. તો જઠરમાંથી આવે. ક્યાંથી આવે ખોરાક? જઠરમાંથી આવે. ક્યાંથી આવે? જઠરમાંથી ખોરાક આવશે. જઠરમાંથી ખોરાક છે અહીંયા આવશે. ઓકે થઈ ગયું સાહેબ. ચાલો, આની લંબાઈ તમને પૂછાય છે પરીક્ષાની અંદર. શું પૂછાય છે? લંબાઈ. તો યાદ રાખજો 7.5 મીટર જેટલી. કેટલી છે? 7.5 મીટર અથવા તો 21-22 ફૂટ જેટલી લખી શકો. બીજું તો આની અંદર રસાંકુરો આવેલા છે. શું આવેલું છે? રસાંકુરો આવેલા છે. આ રસાંકુરો શું છે આપણને પ્રશ્નો થાય. આ રસાંકુરો વળી શું આવ્યું? તો આ હજારો આંગળી જેવા પ્રવર્ધો છે. શું છે? હજારો આંગળી જેવા પ્રવર્ધો. આંગળી જેવા પ્રવર્ધો છે, જે શું કરશે? તો કે પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરશે. શું કરશે? પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરશે, જેથી કરીને વધારે પ્રમાણમાં ખોરાક છે એનું પાચન શોષણ છે એ થઈ શકે. ચાલો ડન છે. ચાલો શરૂઆતનો ભાગ અહીંયા યાદ રાખજો. શરૂઆતનો જે ભાગ છે એ કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો પક્વાશયના નામે. કયા નામે? પક્વાશય. બરોબર છે. કયા નામે ઓળખાય છે? તો કે પક્વાશયના નામે છે ઓળખાય છે. હવે અહીંયા 3 વસ્તુ તમારે અગત્યની યાદ રાખવાની છે. રૂપાંતરણ. બરોબર, કયા રૂપાંતરણ? તો સૌથી પહેલા યાદ રાખજો કાર્બોદિતનું પાચન થઈ, એવું લખું છું પાચન. ચાલો, કાર્બોદિતનું પાચન. પછી હું લખું છું ચરબીનું પાચન, ચરબી. અને છેલ્લે હું અહીંયા લખું છું પ્રોટીનનું પાચન. ચાલો, તો યાદ રાખજો ભાઈ, અહીંયા તમારા માટે ખૂબ અગત્યની વસ્તુ છે. આ કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝમાં પરિણમે. શેમાં પરિણમે છે? ગ્લુકોઝમાં. પછી ચરબીનું પાચન થઈ ફેટી એસિડ કે ગ્લિસરોલ. આની અંદર છે એ શું થઈ જાય છે? પરિવર્તિત થઈ જાય છે પાચન થઈને. પ્રોટીનનું પાચન થઈ જાય છે એમિનો એસિડમાં. કોની અંદર પાચન થઈ જાય? એમિનો એસિડની અંદર પાચન થઈ જાય. બરાબર, આ ત્રણેય વસ્તુ જે છે આ પાચન વાળી, આ ત્રણેય વસ્તુ તમારા માટે આઈએમપી છે. પરીક્ષાઓની અંદર ઘણી બધી વખત છે આ પૂછાઈ ગયું છે. ક્લિયર છે મિત્રો? એટલે આ વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે, ભૂલવાની નથી. આ નાના આંતરડામાંથી જ ખોરાકના કણો છે. નાના આંતરડામાંથી ખોરાકના કણો રુધિર મારફતે કોષો સુધી પહોંચે. ક્યાં સુધી પહોંચે છે? કોષો સુધી પહોંચે. ક્યાં સુધી? કોષો સુધી પહોંચે છે. બરોબર, આ વસ્તુ પણ યાદ રાખવાની છે તમારે. ક્લિયર છે મિત્રો? તો આ બધી વસ્તુઓ છે તમારે ફરજિયાત પણ યાદ રાખવાની છે. ચાલો, જો આ તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડાની વાત કરીએ, નાનું આંતરડું ક્યાં લાંબુ હોય? તો કે તૃણાહારી પ્રાણી. કેવા પ્રાણીમાં? તૃણાહારી પ્રાણી છે, આની અંદર નાનું આંતરડું કેવું હશે? તો કે લાંબુ હશે. કેવું હશે? લાંબુ. શું કામ લાંબુ હશે? તો કે આ લોકોને શેનું પાચન કરવાનું છે ભાઈ? તો કે આ લોકોને પાચન કરવાનું છે સેલ્યુલોઝનું. કોનું પાચન કરવાનું છે? સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી. ચલો, ક્લિયર છે મિત્રો? તો આટલી વસ્તુ ક્યાંક ને ક્યાંક છે તમારે નાના આંતરડાની અંદર યાદ રાખવાની. હજી જુઓ, નાના આંતરડાની જે વાત છે એ આપણે અહીંયા થઈ ગઈ છે. ક્લિયર છે? ચલો, અહીંયા મેં જે તમને ભાગ કીધું એ બધી વસ્તુ છે આવી ગઈ છે. તો એક સ્લાઇડ યાદ રાખો એટલે બધી વસ્તુ, મોસ્ટલી બધી વસ્તુ છે આની અંદર આવી જાય છે. તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો, બધી વસ્તુઓ તમને પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક છે એ પૂછાય છે. બરોબર, અને આ વસ્તુ તમે કીધી એમ ત્રણેય શું છે તમારા માટે? એકદમ આઈએમપી વસ્તુ છે. કેવી છે? એકદમ આઈએમપી છે. ચાલો,
હવે નાના આંતરડા પછી ચાલો હું તમને પહેલા પાછો અહીંયા એક રોડ મેપ છે યાદ કરાવી દઉં. સૌથી પહેલા ખોરાક ક્યાં હશે? તો કે મુખમાં હશે. મુખમાંથી આગળ વધીને ક્યાં આવશે? તો કે અન્નનળીમાં આવશે. ક્યાં આવશે? અન્નનળી. ચાલો ઓકે. અન્નનળીમાંથી આગળ વધીને ક્યાં આવશે? તો કે જઠરમાં આવશે. જઠરમાંથી આગળ વધીને નાનું આંતરડું અને નાના આંતરડામાંથી છે ખોરાક આગળ વધીને ક્યાં આવશે? તો કે મોટા આંતરડામાં આવશે. ક્યાં આવશે? મોટા આંતરડા. આની અંદરના દરેક અંગોની આપણે વાત કરી લીધી છે. અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, બધી વાત અહીંયા છે એ થઈ ગઈ છે. ગ્રંથિઓની વાત થઈ ગઈ છે. હવે આપણે આગળ વધીને આવ્યા છીએ તો કે મોટું આંતરડું. હવે જો આ બહારનો જે ભાગ છે આ સામાન્ય રીતે જે છે એ કયું છે? તમારું મોટું આંતરડું છે. આની લંબાઈ 1.5 મીટર છે. બરોબર. શરૂઆતના ભાગને સિકમ કહેવાય. શું કહેવાય? શરૂઆતના ભાગ. આ યાદ રાખજો. શરૂઆતનો ભાગ છે. કેવો ભાગ છે? શરૂઆતનો ભાગ. ચાલો નાના આંતરડામાં શરૂઆતનો ભાગ શું કહેવાતો? નાનું આંતરડું. અહીં લખું છું નાનું આંતરડું. અહીંયા શરૂઆતનો ભાગ કોને કહેવાતો હતો? તો યાદ રાખજો પક્વાશય. કોને કહેવાતો હતો? પક્વાશય. ચાલો રેડી છે? એટલી વસ્તુ ડન છે. તો આ વસ્તુ છે તમારે ફરજિયાતપણે છે યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં જે ઉપયોગી બનશે. ચાલો, અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. શું શોષણ કરે છે? અપાચિત ખોરાકમાંથી. હવે જો મોટા ભાગે ખોરાક છે ને મોટા ભાગે ખોરાકનું પાચન ક્યાં થઈ જશે? તો કે નાના આંતરડામાં થઈ જશે. ક્યાં થઈ જશે? નાના આંતરડામાં. ક્યાં થઈ જશે? નાના આંતરડામાં. પણ અમુક જે ખોરાક છે અપાચિત સ્વરૂપનો આગળ વધશે એ ક્યાં આવશે? મોટા આંતરડામાં. તો મોટા આંતરડું હજી પ્રયત્ન કરશે જરૂરી ખનિજ દ્રવ્યોને જે છે એને શોષણ કરવાનું. તો અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. તેમાં પાચનની કોઈ ક્રિયા થતી નથી. આ યાદ રાખજો. આઈએમપી વસ્તુ છે. બે અંગ આપણે જોયા હતા જેમાં પાચનની કોઈ ક્રિયા થતી નથી. એક છે અન્નનળી. આમાં ફક્ત ને ફક્ત શું થાય છે? તો કે વહન થાય. ખોરાકનું વહન મુખમાંથી જઠર સુધી. અને બીજું છે મોટું આંતરડું. કેવું આંતરડું છે? મોટું આંતરડું છે. આની અંદર પાચનની ક્રિયા નથી થતી. ફક્ત ને ફક્ત શું થાય છે? શોષણની ક્રિયા થાય છે. કેવી ક્રિયા થાય છે? શોષણની ક્રિયા થાય છે. તો આ વસ્તુ પણ તમારે છે ખાસ કરીને યાદ રાખવાની છે. ચાલો, તો આ વાત થઈ ગઈ મોટા આંતરડાની. ઓકે. હવે બસ આ છેલ્લા બે એના અંગો છે. કારણ કે આ બે વસ્તુ તો છે એ તમને ખબર છે. બિનજરૂરી કચરાનો સંગ્રહ કરે કોણ? મળાશય. આપણે યાદ કરો ઉત્સર્જન તંત્ર યાદ કરો. અને ત્યાં આપણે ભણ્યા હતા ઉત્સર્જન તંત્રની અંદર આપણે ભણ્યા હતા મૂત્રાશય. યાદ છે? મૂત્રાશય શું કરતું હતું? તો કે મૂત્રનો સંગ્રહ કરતું હતું. તો અહીંયા જે છે મળાશય શું કરશે? બિનજરૂરી કચરાનો સંગ્રહ કરશે. હવે જુઓ, સૌપ્રથમ જે છે એ ખોરાક ક્યાં? મુખમાંથી અન્નનળીમાંથી તો કે જઠરમાંથી તો કે નાના આંતરડામાંથી તો કે મોટું આંતરડું. હવે મોટા આંતરડામાંથી જો વધારાનો કચરો છે એ આગળ વધશે, અપાચિત સ્વરૂપનો છે એ, તો હવે એ ક્યાં આવશે? મળાશયમાં આવશે. ક્યાં આવશે? મળાશય જે કચરાનો સંગ્રહ કરે છે. અને છેલ્લે ક્યાં આવશે? તો કે મળદ્વાર મારફતે શરીરની બહાર ત્યાગ કરશે. કોના મારફતે? જો બિનજરૂરી કચરાનો નિકાલ થાય છે. કોના મારફતે નિકાલ થાય છે? મળદ્વાર મારફતે નિકાલ થાય છે. કોના મારફતે નિકાલ થાય છે? મળદ્વાર મારફતે જે છે એ નિકાલ થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આનો જે આ માર્ગ છે આ માર્ગ ફરજિયાત યાદ રાખજો. આઈએમપી વસ્તુ છે. તમને હવે રૂટ પૂછાય છે. બરોબર. એકે આડાહવળું ન થઈ જાય. બરોબર. એકે આડાહવળું થઈ જાય નહીં એનું ખાસ યાદ રાખજો. જો હું તમને અહીંયા આગળ જે છે ને એ બ્લેન્ક સ્લાઇડની અંદર હમણાં સમજાવી દઉં છું. ચાલો એ પહેલા સમજી લઈએ. ચાલો આ ક્લિયર? મળદ્વારની. હવે અમાશયની સમજી લઈએ. બરોબર. આ વાગોળનારા પ્રાણીઓમાં હોય. ક્યાં હોય અમાશયની? તો કે વાગોળનારા પ્રાણીઓની અંદર હોય. જો ગાય, ભેંસ જેવા પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય છે જેને અમાશય કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? અમાશય. વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય જેને અંધાત્ર કહેવાય. શું કહેવાય? અંધાત્ર કહેવાય. હવે પ્રશ્ન પૂછાય તમને, અંધાત્ર છે આ ક્યાં જોવા મળે છે? અંધાત્ર.
તો યાદ રાખજો નાના અને મોટા આંતરડાની વચ્ચે, નાના અને મોટા આંતરડા વચ્ચે ક્યાં? તો કે વાગોળનારા પ્રાણીઓમાં, ખાસ કરીને ક્યાં? વાગોળનારા પ્રાણીઓમાં. બરોબર, વાગોળનારા પ્રાણીઓ છે એ શું કરે છે તમને કહી દઉં. તો ખોરાક પહેલા એક સાથે ખાઈ લેશે, પછી ખોરાકનો સંગ્રહ કરી લેશે અમાશયમાં, પછી સમય જતા છે એ અમાશયમાંથી નાના નાના ગોલકો સ્વરૂપે ખોરાક પાછો મુખની અંદર આવે છે. એ પ્રાણીઓ છે એ ચાવે છે અને એને વાગોળે છે. પહેલા ખોરાકનો સંગ્રહ કરી લે, પછી નાના નાના કણ સ્વરૂપે પાછો ક્યાં આવે છે? બહાર, મુખમાં. એટલે આપણને આખો દિવસ એમ લાગે ગાય આખો દિવસ ચાવે છે, પણ શું કામ? તો કે એનો જે ખોરાક છે એને પહેલા સંગ્રહ કરી લીધો અને એ સંગ્રહ કરેલો ખોરાક પાછો છે એ મુખની અંદર છે એ બહાર આવે છે, પછી એને ચાવે છે. ચલો, એટલે યાદ રાખજો, આ પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન જે છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે આમાં? તો કે સેલ્યુલોઝનું પાચન. સેલ્યુલોઝનું પાચન જે છે એ કોના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, ક્લિયર છે એટલી વસ્તુ? ત્યાંથી આગળ વધી અમીબા. હવે અમીબા તમને ખબર છે, આપણે ભણી ગયા છીએ આગળ, કોષની અંદર છે. અમીબાની વાત છે ઓલરેડી કરી દીધી છે. અમીબા એક કોષી સજીવ છે. કેવું છે? એક કોષી. બરાબર, આની અંદર એક જ કોષ આવેલો છે. આ એક જ કોષની અંદરથી એને બધી પ્રક્રિયા કરવાની છે. પાચન કયો, શોષણ કયો, ઉત્સર્જન કયો. તો આની અંદર પણ પાચનની ક્રિયા એક જ કોષ મારફતે થતી હશે કે નહીં? તો કે હા. તો આપણને ખબર છે કોષરસ સ્તર, કોષ કેન્દ્ર અને કોષરસ. આ કોષરસ સ્તર એટલે શું છે? તમારું કોષરસ પટલ. નાની નાની ગોલિકા જેવી રસધાનીઓ આવેલી છે. આપણે અમીબા છે કેવું છે? એક કોષી છે. આપણે કોષના આધારે પ્રકારમાં એને જોઈ ગયા છીએ. તે ખોટા પગની રચના કરે છે. શેની રચના કરે છે? ખોટા પગ. દાખલા તરીકે જો અમીબાનું છે ને કામ કેવું છે ખબર? જો તમને એ સમજાવું. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ ખોરાકનો કણ પડ્યો છે, તો અમીબા શું કરશે? અમીબા તો આ ખોરાકની ફરતે ખોટા પગની રચના કરશે. કેવી રચના કરશે? તો કે ખોટા પગની રચના કરશે, આવી રીતે. આમ, આ શું છે? તમારું અમીબા છે. આ શું છે? અમીબા. અને આ શું છે? તમારો ખોરાક છે. શું છે? ખોરાકનો કણ છે. તો એના ફરતે જે આ જે રચના કરી, બરોબર, એને ઘેરી લેવા માટે આ શું છે? એને શું કર્યા? ખોટા પગ. કેવા પગ છે? ખોટા પગ. આ ખોટા પગની રચના કરે ને ફૂટપાદ કહેવાય. શું કહેવાય? ફૂટપાદ. આ ખોટા પગની રચના કરે છે અને ખોરાકને શું કરે છે? જો ઘેરી લે છે અને સમય મળતા ખોરાકને પોતાની અંદર ખેંચી લે છે. બરોબર છે? આ ખોટા પગ છે. પછી જો અહીંયા ખોરાક મેળવવાની રચના છે. આ છે ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. આની અંદર શું આવેલું છે ભાઈ? યાદ રાખજો, અન્નધાની આવેલી. શું આવેલું છે? અન્નધાની. એટલે યાદ કરવાનું છે, અન્નધાની આવેલી છે જેની અંદર ખોરાકનું પાચન છે એ થાય છે. ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘનભક્ષણ કહેવામાં આવે. આ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ. અમીબા જે રીતે ખોરાક મેળવે, આ પદ્ધતિને શું કહેવાય? કોષીય ઘનભક્ષણ કહેવાય. ઘનભક્ષણ. આ પ્રશ્ન છે પરીક્ષાની અંદર અગાઉ પૂછાઈ ગયો છે, એટલે આ વસ્તુ તમારે છે યાદ કરી લેવાની છે. ચલો, ડન છે મિત્રો? તો આ વાત હતી. ચલો, આની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે નીકળ્યા છે, પણ એ પહેલા હું તમને છે નાની અમથી સાઈડમાં વાત કરી દઉં ખાલી. આપણે અત્યાર સુધી જે ભણ્યા પાર્ટ 1 અને પાર્ટ 2, જેની અંદર મુખ ભણ્યા. મુખની અંદર આપણે 3 અંગો જોયા. કેટલા અંગો જોયા? તો કે 3 અંગો. કયા 3 અંગો જોયા આની અંદર? તો સૌથી પહેલા આપણે જોયું હતું દાંત. દાંત પછી જોયું જીભ. જીભ પછી જોયું મુખ ગુહા. શું જોયું હતું? મુખ ગુહા છે જોયું. એના પછી તમને વાત કરી દઉં, મુખમાંથી આપણે આગળ વધીને આવ્યા અન્નનળી. અન્નનળી છે 25 સેન્ટીમીટર જેટલી છે, વહનનું કામ થાય છે ફક્ત ને ફક્ત. આ વસ્તુ જોઈ. એના પછી આપણે જોયું જઠર. જઠર છે પહોળા જે આકારનું છે. જઠર પહોળા જે આકારનું છે, ખોરાકને એસિડિક બનાવે છે. આ બધી વાતો આપણે જોઈ લીધી. પછી આવે છે ખોરાક નાના આંતરડામાં. ક્યાં આવે છે? નાના આંતરડામાં. પણ નાના આંતરડામાં આવતા પહેલા આની વચ્ચે 3 રચનાઓ આવે છે. કેટલી રચનાઓ આવે છે? 3 રચનાઓ. એ 3ય રચના વિશે આપણે વાત કરી લીધી. એક હતું યકૃત, બરોબર, બીજું હતું સ્વાદુપિંડ અને ત્રીજું જે હતું એ હતું પિત્તાશય. શું હતું? પિત્તાશય. આ 3ય વિશે છે આપણે ડિટેલમાં ચર્ચા છે એ કરી લીધી છે. ઓકે છે. ચલો આગળ. નાનું આંતરડું પછી ક્યાં આવશે? તો કે મોટું આંતરડું. ખોરાક ક્યાં આવે છે? મોટું આંતરડું. મોટું આંતરડું છે એ શોષણનું કામ કરે છે. આમાં પાચનનું કોઈ કામ થતું નથી. અન્નનળી
માં ફક્ત અને ફક્ત વહનનું કામ થાય, મોટા આંતરડામાં ફક્ત અને ફક્ત શોષણનું કામ થાય, પાચનનું કોઈ કામ થતું નથી. મોટા આંતરડામાંથી ખોરાક આવે છે મળાશય, જ્યાં ખોરાકનો છે શું અપાચિત ખોરાકનો સંગ્રહ થશે અને અહીંયાથી મળદ્વાર મારફતે શરીરની બહાર ત્યાગ પામશે. બરોબર મિત્રો, તો આ એટલી વસ્તુ છે તમારે ફરજિયાત પણ યાદ રાખવાની છે. ડિટેલમાં આપણે ભણી ગયા છીએ, એક એક અંગ આપણે ડિટેલમાં ભણ્યા છે. બરોબર છે, તો ખાસ કરીને વિડીયો ન જોયો તો આગળના 12 લેક્ચર જોઈ આવજો. અને પાચન તંત્ર જોવું હોય તો 12મો લેક્ચર છે, આપણો 13મો લેક્ચર છે જીવ વિજ્ઞાનમાં. જીવ વિજ્ઞાનમાં જેટલી બાબતો આવતી હશે ને તમારી પરીક્ષા માટે જરૂરી, એ બધી બાબતો આપણે લઈ લેવાના છીએ. જીપીએસસી થી માંડીને ક્લાસ 4 બધા માટે ઉપયોગી બને એવું કન્ટેન્ટ છે આપણે લઈને આવને, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તો ખાસ કરીને વિડીયો ગમતો હોય ને મિત્રો તો વિડીયોને છે ને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને તમારે જે ટોપિક જોતો એક વખત કોમેન્ટ કરી દેજો. આપણું ડેઇલી કરંટ અફેર છે, આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું એક સાથે ભેગું કરીને 5-5 દિવસનું આપીએ છીએ, કારણ કે તમને સાયન્સ એન્ડ ટેક જે છે ને એ કરંટ અફેર્સના માધ્યમથી વધારે પૂછાય છે. બરોબર, તો આજના દિવસમાં તે વિડીયો પણ અપલોડ થઈ જશે, તો એ પણ એક વખત જોઈ લેજો, તમારી પરીક્ષાઓ માટે અગત્યનું છે. ચાલો, અહીંયા અમુક કેટલાક છે એ તમને પ્રશ્નો આપેલા છે, એની વધારે ચર્ચા નથી કરતો, પણ મળમાસ કેટોલ નામનું ફિનોલિક ઉત્પન્ન થવાની દુર્ગંધ આવે છે. મુખદ્વારથી કુલ લંબાઈ 9 મીટર, આની વાત થઈ ગઈ છે આપણે. દેડકા અને વેલમાં લાળ ગ્રંથિ હોતી નથી, આ યાદ રાખજો, આઈએમપી વસ્તુ. બરોબર, દેડકા અને વેલમાં લાળ ગ્રંથિ હોતી નથી. મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય. પ્રોટીનના પાચનની શરૂઆત જઠર, યાદ કરો કયો ઉત્સેચક? પેપ્સિન ઉત્સેચક. કયો ઉત્સેચક છે? પેપ્સિન ઉત્સેચક દ્વારા થાય છે. પછી મ્યુસિન ખોરાકને એસિડિકમાંથી બેઝિક બનાવે છે. રેનિન કેસિનનું પાચન કરે, જઠરમાંથી ઉદ્ભવતું ઉત્સેચક છે. બરોબર, આ જે છે જઠરમાંથી ઉદ્ભવતું ઉત્સેચક છે. લિપિડનું સંપૂર્ણપણે પાચન નાના આંતરડામાં થાય છે. ક્યાં થાય છે? નાના આંતરડું. લિપિડ એટલે શું છે તમારું? લિપિડ એટલે શું છે? ચરબી. ચાલો, ચરબીનું પાચન થઈને શેમાં બને છે? તો ફેટી એસિડ, ફેટી એસિડ, ફેટી એસિડ આપણે વાત થઈ ગઈ છે. બરોબર, એન્ડ ગ્લિસરોલ, આના વિશે પણ વાત થઈ ગઈ છે. ચલો, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ છે મોટા આંતરડામાં થાય. બેક્ટેરિયાને મારવાની ક્રિયા જઠરમાં થાય છે, ખોરાકને જંતુમુક્ત બનાવે. લાળ ગ્રંથિ જઠર નાના આંતરડામાં પાચક રસોનો સ્ત્રાવ થાય છે. ચલો, લાળ ગ્રંથિમાં બે, કયા બે? તો એક છે એમાઇલેઝ, એમાઇલેઝ અને ટાઇલિન, ટાઇલિન. બરોબર છે. જઠરની અંદર યાદ રાખજો પેપ્સિન. બરોબર, આ બધી વસ્તુઓ છે તમારે યાદ રાખવાની. તારા માછલી જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી ખોરાક ગ્રહણ કરે છે. કોલોનનું કેન્સર મોટા આંતરડાનું કેન્સર છે એ કહેવાય છે. તો આ બધી વસ્તુઓ મિત્રો હતી આપણા પાચન તંત્ર. પાચન તંત્ર છે આપણે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું. પાચન તંત્ર, પાચન તંત્રમાં આપણે બે ભાગ જોયા. કેટલા ભાગ જોયા પાચન તંત્રમાં? બે. પાર્ટ 1 એન્ડ 2. લેક્ચર આપણો હતો લેક્ચર 12 અને 13, લેક્ચર નંબર 12 અને 13. બરોબર મિત્રો, ખાસ કરીને આ બધા વિડીયો તમારા માટે છે. તો એક વખત સાફલ્ય એજ્યુકેર એકેડમી છે એની યુટ્યુબ ચેનલને છે તમારા બધાએ છે એ સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ જવાનું છે, જ્યાં તમને ડેઇલી અપડેટ, ભરતીની માહિતી, પછી કરંટ અફેર્સ આ બધું જોવા મળી જશે. વોટ્સઅપથી અમારી સાથે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ ચેનલને વધુ માહિતી માટે સંપર્ક પણ કરી શકો છો. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક અહીંયા હું તમને એક નંબર નોટ કરાવું છું. 8758733939. આ નંબર પર આપ વોટ્સઅપમાં ખાલી જય હિન્દ લખશો તો બધા પ્લેટફોર્મની માહિતી મળી જશે. ખાસ કરીને અહીંયા વાત કરીએ તો સાફલ્ય એજ્યુકેર એકેડમી જે છે ધોરણ 6 થી 10 માટે કાર્યરત છે. ધોરણ 6 થી 10 અને સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, કારણ કે એનો બેઝ તો શું છે તો કે ધોરણ 6 થી 10 જ છે. બરોબર, તો એના માટે પણ જે ઉપયોગી છે. અત્યારે સાયન્સના લેક્ચર શરૂ છે. આગામી સમયની અંદર હું એસએસ લઈને પણ આવવાનો છું. જીકે મળી જશે તમને, ટેકનોલોજીનું કરંટ અફેર તો મળે જ છે, પણ પ્રયત્ન કરશું ડેઇલી કરંટ અફેર પણ મળે. બરોબર, તો મિત્રો ખાસ કરીને જે અમને પ્રેમ આપવાનો છે, લાઈક કરી દો, ઝડપથી શેર કરી દો અને ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરવાનું છે. સાથે વાત કરી દઈએ છેલ્લે, આ નંબર ઉપર છે તમે સંપર્ક કરીને જોડાઈ શકો છો અમારી સાથે. સાફલ્ય એજ્યુકેર એકેડમી. બરોબર, અને એની સાથે જે છે એ છે આપણું એક્ઝામ ગુરુ ગુજરાત, એક્ઝામ ગુરુ ગુજરાત. બરોબર છે, જેની અંદર આ તમામ પરીક્ષાઓની તૈયારીઓ છે તમને ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. આ બંને પ્લેટફોર્મ છે, આ બંને પ્લેટફોર્મ કોલોબ સાથે છે, તમને બધી તૈયારીઓ કરાવશે એકદમ ફ્રી ઓફ કોસ્ટ. એક પણ પ્રકારનો રૂપિયો ચાર્જ કરવાનો નથી મિત્રો. તમે મોટી મોટી ફીઓ ભરીને જે આપો એનાથી સારું છે તમને ફ્રીમાં મળે છે.
રાઈટ. તો તમે છે એ એક વખત છે આ સંપૂર્ણ વિડીયો પર બરાબર, આપણને કોઈનાથી વિરોધ નથી, પણ વસ્તુ શું છે તો આપણે ફ્રી ઓફ કોસ્ટ જે બાળકો, ખાસ કરીને મિત્રો શબ્દો ઉચ્ચારું છું, જે બાળકો જે છે એ પૈસાને અભાવે ક્યાંક ને ક્યાંક પોતાનું છે શિક્ષણ નથી મેળવી રહ્યા, એમના માટે અમારો આ એક પ્રયત્ન છે. તો ખાસ કરીને મિત્રો તમે અહીંયા છે અમારી સાથે જોડાઈ જાઓ, એક પણ રૂપિયાનો આપણે ખર્ચવાનો નથી. ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામમાં બધા સાથે જોડાઈ જાઓ અને ખાસ કરીને છે અમને તમે છે એ આ તમામ પરીક્ષાઓ માટે છે એ સાથ આપો. અમારે જરૂર છે તો બસ આપના સાથ, સહકાર, પ્રેમ, વિશ્વાસની, અને અમારા સાથે છે આપ જોડાઈના રહો અને હંમેશા છે અમે આપના હિત માટેનું કંઈક ને કંઈક કરતા રહીશું. તો મિત્રો આગામી સમયની અંદર છે એ સાયન્સ તો શરૂ જ છે, અલગ અલગ વિષયો પણ આવશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 14માં સાયન્સની અંદર સંપૂર્ણ જીવ વિજ્ઞાન કરશું, પછી ફિઝિક્સ કેમેસ્ટ્રી ઉપર જશું. તો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.